નમસ્કાર. ધોરણ 5ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પોથી જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણા ડિસ્ક્રિપ્શનની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમને સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મળી જશે. પ્રશ્ન નંબર 1 છે, પાઠના આધારે શબ્દ સાથે સાચા શબ્દ લખો. જેમાં એક એક્ઝામ્પલ આપેલું છે, નાક વગરના તો શરમ વગરના, બે શરમ. ત્યારબાદ ભયંકર અવાજ તો બરાડા, કર્કશ અવાજ. વિકરાળ તો ડરામણું, ભયાનક. ત્યારબાદ પરિશ્રમ તો મહેનત અથવા તો ઉદ્યમ. ત્યારબાદ વિનોદ તો મોજ અથવા તો આનંદ. વીરાનું બીજો શબ્દ છે અનુજ અથવા તો ભાઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, આપેલા વાક્યમાં લીટી કરેલા શબ્દની જગ્યાએ બીજો શબ્દ લખવાનો છે. પહેલું, લક્ષ્મણ જેવો ભાઈ ખાલી જગ્યા જો બા, તો ભાઈ નીચે અંડરલાઈન કરેલ છે, તો ભાઈનું બીજું નામ થાય અનુજ. પ્રશ્ન 2 છે, નદી કિનારે ખાલી જગ્યા ઊભા હશે ઊંચા સર, તો કિનારાની નીચે અંડરલાઈન કરેલી છે, તો કિનારાનો બીજો શબ્દ થશે કાંઠે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જંગલના ઝાડ નીચે બાંધી લેશું મકાન નીચે અંડરલાઈન કરેલ છે, તો મકાનનો બીજો શબ્દ થશે ઘર. પ્રશ્ન નંબર 4, કોઈ દહાડો ઊંઘી જશું સૂર્ય ખાલી જગ્યા જાતા માથે, તો સૂર્ય નીચે અંડરલાઈન છે, સૂર્યનો બીજો શબ્દ થશે સૂરજ. પ્રશ્ન નંબર 5, રાક્ષસોનો ડર ખાલી જગ્યા નથી સાથે હનુમાન, તો ડર નીચે અંડરલાઈન છે, તો ડરનો બીજો શબ્દ થશે ભય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપ્યું છે, નીચે આપેલા ચિત્ર સાથે સાચા શબ્દ જોડ જોડો. પેલું, જંગલમાં ઝાડ નીચે ઘર બાંધીશું, બરાબર. એવી જ રીતના હવે લખવાનું છે, નૌકા પડી હશે સડેડાટ ચલાવીશું. વાંસળીને પાવો સાથે બેસી વગાડીશું. ત્યારબાદ ધનુષ બાણ બનાવીશું વાંસમાંથી. ત્યારબાદ હરણ ટોળે ઠેકી દોડશે. પ્રશ્ન નંબર 4 છે, પાઠના આધારે વાક્યને જોડવાના છે. અહીંયા ઉદાહરણ આપ્યું, ભાતના ફળો ટોપલીઓ ભરી લઈશું, તો એમાં નીચે લખવાનું છે, તડકામાં ઝાડ નીચે જઈ ઋષિ મુનિઓ પાસેથી નાનો ભાઈ કાપશે. અને આમાં લલકારી ગાઈશું જૂની વાર્તા સાંભળશું અહીંયા સુરપંખાનું નાક આવશે. પ્રશ્ન નંબર 5 છે, પાઠના આધારે વાક્ય લખો. પેલું છે, બધું કામ જાતે કરવું, તો આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા. બીજું, ટૂંકો જવાબ આપો. એમાં છે, પણ મારે નથી કરવા, લક્ષ્મણે ટૂંકો જવાબ આપ્યો. ત્રીજું, હુમલો કરવો, એણે સીતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન નંબર 4, રૂપ બદલવું, હવે સુરપંખા રૂપ બદલવા માંડી. પ્રશ્ન નંબર 5, અદૃશ્ય થઈ જવું, સુરપંખા કર્કશ અવાજમાં બરાડા પાડતી અદૃશ્ય થઈ ગઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર છે, આપેલા ચોરસમાં લક્ષણો શોધીને લખવાના છે. તો પહેલું છે પરાક્રમ, જે અહીંયા આપેલું છે. બીજું છે કેળવણી, જે અહીંયા આપેલું છે. ત્રીજું છે સત્કાર, જે અહીંયા આપેલું છે. ચોથું છે પરિશ્રમ. પાંચમું છે વિનોદ. છઠ્ઠું છે મક્કમતા. પછી નિરીક્ષણ, નવાઈ અને જુદાઈ, બધા જની અંદર અહીંયા તમને અંડરલાઈન કરીને આપેલી છે. પાઠના પાત્રોને ઓળખવાના છે. શૂરપંખા તો અજાણી સ્ત્રી, રાવણ તો લંકાપતિ, દશરથ ચક્રવર્તી રાજા, રામ એક પત્નીની વ્રતધારી, લક્ષ્મણ તલવારધારી યુવક, તાડકા તો રાક્ષસી, સીતા તો સુંદર અને સુશીલ. પ્રશ્ન નંબર 8 છે, પાઠના આધારે સાચો ઘટનાક્રમ લખવાનો છે. અજાણી સ્ત્રી વનમાં આવી, એમાં 4 આવશે. શૂરપંખાએ રૂપ બદલ્યું, એમાં આવશે 6. શબ્દવેદી બાણ વડે તાડકાનો વધ થયો, એમાં આવશે 2.
રામે શૂર્પણખા સાથે લગ્ન કરવાની ના પાડી, આમાં 5. રામ વનમાં લોકો પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખ્યા, એમાં 3. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે ગયા, એમાં 1. બરાબર. ત્યારબાદ એમાં પહેલું, રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે ગયા હતા. બીજું, શબ્દવેદી બાણ વડે તાકાનો વધ થયો. ત્રીજું, રામ વનમાં લોકો પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખ્યા. ચોથું, અજાણી સ્ત્રી વનમાં આવી. 5મું, રામે શૂર્પણખા સાથે લગ્ન કરવાની ના પાડી. બરાબર, અહીંયા મેં તમને ક્રમમાં ગોઠવીને આપી દીધા છે અને અહીંયા પ્રશ્નની સામે ક્રમ પણ લખેલા છે. પ્રશ્ન 9, પાત્રો સાથે જોડવાનું છે. અહીંયા આપેલું છે એને પાત્રો સાથે જોડવાનું છે. તો પહેલામાં આપ્યું રામ, તો પરણેલો પુરુષ. લક્ષ્મણ, પછી સીતા તો જાનકી. શૂર્પણખા તો રાક્ષસી. બીજું, રામની અંદર બીજું આવશે એક પત્ની ધારક બલિષ્ક. લક્ષ્મણની અંદર આવશે રામનું મોટા ભાગનું કર્મ અથવા તો સેવક. સીતા તો કે રાણી સુશીલ. શૂર્પણખા તો બલા અથવા તો અજાણી સ્ત્રી. પ્રશ્ન નંબર 10 છે, સાચા જવાબ પર રાઈટ અને લીટી કરેલા શબ્દ જેવો સરખો શબ્દ ત્રીજા ખાનામાં લખવાનો છે. તો અહીંયા પહેલું કીધું છે, કોણ લગ્નની જીદ કરનાર છે, તો જીદની નીચે અંડરલાઇન છે, તો અહીંયા આવશે શૂર્પણખા અને એનો બીજો શબ્દ થશે હક. અહીંયા વિનોદની નીચે લીટી કરેલી છે, તો વિનોદ એટલે કે રામ અને સૂરજ લખવાનું થશે. ત્રીજામાં બાણની નીચે લીટી કરેલી છે, તો દશરથ અને સર આવશે. લક્ષ્મણની નીચે અંડરલાઇન કરેલી છે, તો સીતા અને સેવક આવશે. પ્રશ્ન નંબર 11, પ્રશ્નના જવાબ લખવાના છે. હવે હું વિડીયોને સ્ક્રોલ કરું છું, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. જો આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.